પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. વિરમગામના ડાંગર કૌભાંડમાં થયા ચોંકાવનારા ખુલાસા. હજુ પણ આરોપી સુફિયાન મંડલીના નામે નીકળી રહી છે અનાજની ગાડી. 40 દિવસ પહેલા ફરિયાદ નોંધાઈ હોવા છતાં હજુ આરોપી ફરાર છે. પોલીસ મુખ્ય આરોપીને છાવરતી હોવાનો સામાજિક કાર્યકરોનો આક્ષેપ છે. કોન્ટ્રાક્ટર અંગે અજાણ હોવાનો ડ્રાઈવરનો દાવ. 7 શખ્સો સામે ફરિયાદ છતાં પોલીસને હજુ 2 આરોપીઓને ઝડપવામાં સફળતા મળી છે. મુખ્ય આરોપી સુફિયાન મંડલી સહિત 5 લોકો ફરાર. વિરમગામ ડાંગર ખરીદ કેન્દ્ર પર ખેડૂતો પાસેથી ડાંગર લેવાયા બાદ તેમને નાણાં ચૂકવવામાં આવ્યા ન હતા. સરકાર સાથે વિશ્વાસઘાત કરવાના આરોપમાં મામલતદારે 31 ડિસેમ્બર 2024ના રોજ 3 કરોડ રૂપિયાથી વધુની ઉચાપતની ફરિયાદ નોંધાવી હતી. રાજકોટમાં ખેડૂતો પાસે રૂપિયા પડાવતા હોવાનો વધુ એક વિડીયો વાયરલ થયો છે. જસાદળમાં CCI સેન્ટર પરનો વધુ એક વિડીયો વાયરલ. મજૂરે બોરી પર સિલાઈ કરવા 1000 રૂપિયા લીધાનો આક્ષેપ છે. રૂપિયા માગતા પરપ્રાંતીય મજૂરનો ખેડૂતે બનાવ્યો વિડીયો. મજૂરે ચા પાણીના નામે રૂપિયા માગતા હોવાનો વિડીયો વાયરલ. નવસારીમાં અનિયમિત આબોહવાના કારણે બાગાયતી પાકમાં નુકસાન. ચીકુ અને કેરીના પાકને ભારે અસર પહોંચી. ખરાબ હવામાનના કારણે આંબા પરનો મોર ખરી પડ્યો. ફૂગ અને ઈયળના રોગના કારણે કેરીના પાક નિષ્ફળ જવાની ભીતિ. આગામી સિઝન કેરીનું ઉત્પાદન ઘટવાની સાથે ગુણવત્તા પર પણ માઠી અસર થાય તેવો ખેડૂતોને ડર.